વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરે માતા ખોડલના દર્શને પહોંચ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ અને સમર્થકો દ્વારા બેન્ડવાજા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય દરવાજે ટ્રસ્ટીઓએ તેમને હાર પહેરાવીને સન્માનિત કર્યા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે પગપાળા મંદિરમાં પહોંચ્યા હતા. મંદિરમાં પૂજારી બ્રાહ્મણોએ તેમને કંકુ તિલક કર્યું અને ત્યારબાદ ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મંદિર પરિસરમાં તેઓ માત્ર માતાજીના દીકરા તરીકે આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે રાજકારણની ચર્ચા મંદિરની બહાર કરશે. તેમના સમર્થકોએ આ મુલાકાતને ઉત્સાહભેર વધાવી લીધી. ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના લોકો માટે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાગવડ ગામ ખાતે અમારા કુળદેવી આઈ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે મને આજે માતાજીના દર્શન કરવાનો, આશીર્વાદ મેળવવાનો અને માતાજીને પ્રાર્થના કરવાનો સુંદર અવસર મળ્યો છે. આજે મારી સાથે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓએ જોડાઈને પણ આઈ ખોડિયાર માતાજીને દર્શન કરી માતાજીને એમને પ્રાર્થનાઓ કરી છે. આજે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારા ગુજરાતના ખેડૂતોનું, ગુજરાતના પશુપાલકોનું, ગુજરાતના રત્ન કલાકારોનું અને ગુજરાતની સૌ જનતાનું ખૂબ સારું માતાજી કરે, સૌને સ્વાસ્થ્ય આપે, સૌને સમૃદ્ધિ આપે, સૌના જીવનમાં શાંતિ અને સલામતી આવે એ માટે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. વધુમાં આ અમારા કુળદેવી છે અને કુળની માં જ્યારે આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. અમે જે સંઘર્ષના રસ્તા ઉપર ચાલીએ છીએ એ સંઘર્ષના રસ્તા ઉપર ચાલવાનું વધુ ને વધુ અમને બળ મળે, હિંમત મળે, પ્રેરણા મળે એ માટે પણ મેં માતાજીને પ્રાર્થના કરી છે કે માતાજી હંમેશા અમને એમના દીકરા તરીકે, એમના સંતાન તરીકે માતાજી હંમેશા અમને રસ્તો બતાવતા રહે, અમારી સાથે રહે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ઘણા સારા કામ અમને નિમિત્ત બનાવીને કરાવે એવી આજે મેં પ્રાર્થના કરી છે. આજે આ ખોડલધામ મંદિર કાગવડ ખાતે હું જ્યારે આવ્યો ત્યારે ટ્રસ્ટ વતી જે કાંઈ ટ્રસ્ટીઓએ મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના સૌ જનતાને હું મારી શુભેચ્છા અર્પણ કરું છું. ગોપાલભાઈ, તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ ખૂબ નજીક છે અને લોકોની અંદર આ લોકો એક પ્રકારનો ડર છે અન્ય પાર્ટી, તો લોકોનો ડર ઉડે એના માટે આ માતાજીનું મંદિર છે, માતાજીનું ઘર છે. અહીંયા મેં માતાજીને પ્રાર્થના કરી છે, આશીર્વાદ માંગ્યા છે. રાજકારણની ચર્ચા હું આ મંદિરના ગેટની બહાર કરીશ. મંદિરના ગેટની અંદર હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું, નેતા બેતા તરીકે આવ્યો નથી. અમે ખોડિયારમાંના સંતાનો છીએ એટલે અહીંયા હું બહુ રાજકીય ચર્ચા કરવા માંગતો નથી. ગેટની બહાર તમે મને પૂછશો તો પાછો હું કંઈક કહીશ. હાલ એટલી જ વાત છે કે અમારા કુળદેવી માતા શ્રી ખોડિયારમાંના દર્શન કર્યા છે અને આશીર્વાદ માંગ્યા છે. મને વિશ્વાસ છે કે માતાજી હવનું સારું કરશે.